અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચી ચૂક્યું છે। સુરત એપીએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલું 2150 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયું હતું। હાલ લસણના ભાવ આસમાને હોવાથી અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોવાથી કેટલાક વેપારીઓએ લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે। સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે। સુરત એપીએમસીમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલા લસણ પર સ્ટાફની નજર પડી હતી। એપીએમસીના સ્ટાફને શંકા જતા તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કરતા ચાઇનીઝ લસણ હોવાનું માલુમ પડતા તમામ 43 ગુણી 2150 કિલો જપ્ત કરી લીધી, જેની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા થાય છે। શાકભાજી માર્કેટમાં લસણના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે। લસણનો ભાવ આ વર્ષે 400 થી 500 રૂપિયા આસપાસ રહેતા ગુજરાતના માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણની એન્ટ્રી થઈ છે। હવે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું છે। આ લસણ જપ્ત કરી એપીએમસીના સત્તાધીશોએ જવાબદાર અધિકારીને જાણ કરી દીધી। ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવતું લસણ સ્થાનિક લસણ કરતાં સસ્તું મળી રહ્યું છે, એટલે નફો કમાવાની લાલચે કેટલાક લોકો ચાઇનીઝ લસણ ભારત લાવી રહ્યા છે, તેમજ રાજ્યના અલગ અલગ એપીએમસીમાં એનું વેચાણ કરી રહ્યા છે। બાઉભાઈ શેખ, કાંદા બટાકા અને સૂકા લસણના વેપારી, સુરત એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર। છેલ્લા 8-10 મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે, એના લીધે અત્યારે ચાઇનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે। હવે એ પોર્ટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે, પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે। અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે। તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે। અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું, એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું, જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે। અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ। શું ફરક બંનેમાં દેશી? જો આમ જોવા જોઈએ તો હવે ચાઇનાની દરેક વસ્તુમાં ફરક તો હોય જ છે, દેખાવમાં સારું હોય છે, પરંતુ એમાં તીખાશ નથી હોતી અને જે આપણા લસણમાં ટેસ્ટ હોય તે કોઈ પણ રીતથી એ ટેસ્ટ હોતા નથી, પણ દેખાવમાં સારું હોવાના કારણે લોકો એના તરફ આકર્ષાય છે। પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનો આપણે ઉપયોગ ન કરીએ તો સારું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।